શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરે આવતા મહેમાનોને પ્રેમ અને આદરથી સ્વાગત કરવું જોઈએ. મહેમાનને ભગવાન સમાન કહેવામાં આવે છે. મહેમાન જ્યારે ઘરે આવે તો તેની સારી રીતે સંભાળ લેવી જોઈએ. જ્યારે કોઈના ઘરે મહેમાન આવે તો પહેલા તેને પાણી આપવામાં આવે છે, પરંતુ કેટલાક ઘરોમાં હવે રિવાજ બદલી રહ્યા છે. કેટલાક ઘરમાં લોકો આવે તો પાણી પીધા વિના જ પાછા ફરી જાય છે, તો કેટલાક ઘરમાં મહેમાને જાતે પાણી માગવું પડે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેમાનને આપવામાં આવતું પાણી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે અને બગાડી પણ શકે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં એવું કહેવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મહેમાન બનીને ઘરે આવે તો તેને પાણી પીવડાવવું જ જોઈએ. જો ઘરે આવેલી વ્યક્તિ પાણી પીધા વિના તમારા ઘરમાંથી જાય છે તો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી પડે છે. ખાસ કરીને રાહુ ગ્રહના નકારાત્મક પ્રભાવનો તમારે બધાએ સામનો કરવો પડે છે. જ્યારે રાહુ ગ્રહ નબળો હોય છે કે તેનો નકારાત્મક પ્રભાવ જીવન પર હોય તો વ્યક્તિને માનસિક ચિંતાનો ઘણો બધો સામનો પણ કરવો પડી શકે છે. સાથે જ મનમાં પાર્ટનરને લઈને શંકા તથા માતા પિતા સાથે ખરાબ સંબંધ તથા ભયની લાગણી પણ વધે છે. રાહુ ગ્રહ ખરાબ હોય તો પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ મોટો પ્રભાવ પડે છે અને ઘરે આવેલા વ્યક્તિને પાણી પીવું છે કે નહીં તેવું પૂછવું પણ નહીં. ઘરમાં કોઈ આવે તો પાણીનો ગ્લાસ હંમેશા આપવો જ જોઈએ અને જો આવનાર વ્યક્તિ ગ્લાસમાંથી થોડું પાણી પીવે અને થોડું બચી જાય તો આ પાણીનો ઉપયોગ ઘરમાં કરવો નહીં. કેમ કે મિત્રો, અમે તમને જે કંઈ વસ્તુ જણાવીએ છીએ તે સચોટ અને સત્ય હોય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી કરીશ કે તમને જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ પાણીને કોઈ છોડમાં પધરાવી દેવું અથવા તો ફેંકી દેવું, અને આવું એટલા માટે કે શક્ય છે કે સામેની વ્યક્તિ નેગેટિવ એનર્જી સાથે ઘરમાં આવી હોય. કેમ કે મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિના મગજમાં કઈ શક્તિ છે કે કઈ વાત ઘૂમી રહી છે તે આપણે નથી જાણતા. એટલા માટે એમની નેગેટિવ એનર્જીને આપણે પાણી દ્વારા લેવાની નથી. તેની એનર્જી તે પાણીમાં પણ આવી જાય છે. ત્યાર પછી તે પાણી અન્ય કોઈ વ્યક્તિ પીવે કે તેનો ઉપયોગ કરે તો તેનામાં પણ નેગેટિવ પ્રભાવ જોવા મળે છે. તેથી કોઈએ પીધેલું પાણી ક્યારેય પીવું નહીં. એટલે કે કોઈનું એઠું પાણી ક્યારેય પણ પીવું ન જોઈએ. કોઈના ઉપયોગમાં લીધેલા ગ્લાસને પણ સાફ કર્યા વિના ઉપયોગમાં ક્યારેય પણ ન લેવો જોઈએ. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલા
વાસ્તુ વિશેના આ ઉપાયો જો તમને ગમતા હોય અને આવા જ ઉપાયો તમને સાંભળવા પણ ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી નવો વિડીયો જ્યારે પણ અમે અમારી ચેનલમાં મૂકીએ ત્યારે તેમની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચી રહે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.